વેદ ઉપનિષદ આદિકની રક્ષા કરી છે. 11મા અવતારે ભગવાન કચ્છપ બન્યા છે. મંદરાચલ પર્વત ધારણ કરી દેવ અને દાનવના સમુદ્ર મંથનમાં પ્રભુએ સહાય કરી છે. 12મો અવતાર તે ધન્વંતરી, જે અવતારમાં ભગવાન અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા, જેથી કરી દેવતાઓને અમૃત પાઈ શકે. 13મો અવતાર છે મોહિનીનો. અમૃત હાથમાં આવતા દૈત્યો બહેકી ગયા, અમૃતનો કુંભ લઈ અને ભાગવા માંડ્યા. આ દૈત્યો પાસેથી અમૃતનો કુંભ લઈ અને દેવોને અમૃત પાવા માટે ભગવાને 13મો અવતાર મોહિનીનો લીધો છે. ત્યાર પછીનો 14મો અવતાર જે છે તે નૃસિંહના રૂપમાં પ્રહલાદ, જે અસુર કુળમાં પ્રગટ થયેલા બાળક, પણ એને બાળપણથી જ ભગવાન કૃષ્ણની ભક્તિ, ભગવાન નારાયણની ભક્તિ લાગેલી. એ નારાયણની ભક્તિનો વિરોધ કરતા પિતાની સામો થઈ અને એને ભગવાન નારાયણનું આરાધન કર્યું. તે ભગવાન નારાયણે કોઈ ન મળ્યું તો થાંભલાને બાપ બનાવીને પ્રગટ થઈ અને પ્રહલાદની રક્ષા કરવા પડી. 15મા અવતારમાં ભગવાન વામન બન્યા છે. બલિ મહારાજની યજ્ઞશાળામાં જઈ 3 પગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું. 2 પગલામાં બ્રહ્માંડ અને 3જા પગલામાં બલિને પોતાનો કર્યો છે. 16મા અવતારમાં ભગવાન પરશ સમેત બ્રહ્મ બન્યા છે, પરશુરામ બન્યા છે. 17મો અવતાર ભગવાનનો વેદ વ્યાસના રૂપમાં સત્યવતી અને પરાશર દ્વારા. 18મો અવતાર રામચંદ્રના રૂપમાં, જે આ ધરા પર અવતરિત થઈ સમુદ્ર પર સેતુ બાંધી અને રાવણના કુળનો વિનાશ કર્યો છે. 19મા અને 20મા અવતારમાં ભગવાન દ્વાપરમાં કૃષ્ણ અને દાઉ બની આવ્યા. 21મો અવતાર તે બુદ્ધ અને 22મો અવતાર તે કલ્કી. અવતારો 24 છે તો ગણના 22 ની આવે. તો આમાં 2 અવતારો વિશિષ્ટ પણ છે, જેમાં કલ્કી અવતાર હજી થયો નથી, હજી બાકી છે. કલ્કી અવતાર ક્યારે થવાનો છે? છેક કલિયુગના અંતમાં. હવે કલિયુગ કેટલો લાંબો છે ખબર છે? કલિયુગ કાંઈ 2000 કે 5000 વર્ષનો નથી. હમણાં 2012માં તો ભલભલા હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા. પૃથ્વીનો વિનાશ થવાનો છે એવી અફવા સાંભળી. ઘણાએ વ્યવસ્થા કરી લીધી હતી, કાંઈ વાંધો નહીં, સંન્યાસી થઈ જવું છે. એમ કઈ પૃથ્વીના પ્રલય હેલા પડ્યા કે આખી પૃથ્વીનો વિનાશ થાય? હજી કળિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું છે. એમાંથી ભગવાન કૃષ્ણને સ્વધામ ગયે હજી 5,000 વર્ષ થયા, એથી થોડા વધારે થયા હશે, પણ 5,000 વર્ષ, હજી 4,32,000 વર્ષનો કળિયુગ છે. એમ કઈ કલી આપણો પીછો છોડે એમ નથી. અને હજી ઘોડિયામાં ઘૂઘવાટા કરે ત્યાં આ દશા છે દેખાય. તો એ હજી યુવાન થશે ત્યારે તો શું નહીં થાય. હજી તો ઘોડિયામાં ઘૂઘવાટા કરે ત્યાં આવી દશા છે. એક હરિ અવતાર, જે હરિ અવતારે ભગવાને ગજેન્દ્ર અને ધ્રુવ બંને પર કૃપા કરી. એક હયગ્રીવ અવતાર. હયગ્રીવ નામનો દૈત્ય વેદોને લઈ અને પાતાળમાં ગયેલો, ભગવાન એની પાસેથી વેદોને છોડાવ્યા. આમ ભગવાન અવતારોનું કથન કર્યું છે. હે રે ઋષિમુનિઓ, હું તમને આ જે સંહિતા સંભળાવી રહ્યો છું તે વેદ વ્યાસજીની 18મી સંહિતા છે. અને આ 18મી સંહિતા જ્યારે વેદ વ્યાસે લખી ત્યારે એને સંપૂર્ણપણે સંતોષ થયો. અને આવું જ્યાં કીધું ત્યાં કીધું વાહ. તો એ પેલા શું વેદ વ્યાસને સંતોષ નહોતો થયો? હા, વેદ વ્યાસના અસંતોષે કરીને તો આ સંહિતાનો પ્રાદુર્ભાવ થયો છે. એ કથા અમને સંભળાવો. કેવા લાગ્યા? એક દિવસની વાત છે. 17મા અવતાર સ્વરૂપ વેદ વ્યાસ, જે સત્યવતી દ્વારા પ્રગટ થયેલા, પોતાના આશ્રમમાં બેઠા હતા. નિર્વિચાર બનીને વેદ વ્યાસ આજ મુખ પર ઉદાસીને લઈને બેઠા છે. મુખ પર વિષાદના વાદળો છવાયા છે. વેદ વ્યાસને કઈ સૂઝતું નથી. એ સમયે નારદજી ત્યાં આવે છે. અને નારદજી આવીને વેદ વ્યાસની દશાને જોઈ, વેદ વ્યાસને જોઈને કીધું કે મહારાજ, આટલું બધું તમે લખ્યું છતાંય હજી આપ અસંતોષી હોય આવું કેમ લાગે છે? હજી તમને સંપૂર્ણપણે સંતોષ નથી થયો એવું લાગે છે? તો કહ્યું હા. શા માટે? ત્યારે વેદ વ્યાસ કહેવા લાગ્યા કે મેં એક વેદમાંથી 4 વેદના વિભાજન કર્યા. પહેલા આદિકને ઋગ્વેદ, યજુર્વેદ, સામ, અથર્વ 4 વેદો ક્રમશઃ મેં આપ્યા. વેદોમાંથી ઉપવેદો બનાવ્યા. ગાંધર્વ વેદ, સ્થાપત્ય વેદ. સ્થાપત્ય વેદ એટલે જે ભવન નિર્માણ અને મંદિર નિર્માણની જે વાતો છે
ગાંધર્વ વેદ એટલે સંગીત, સ્થાપત્ય વેદ એટલે કલાઓ, પછી આયુર્વેદ એટલે કોઈ પણ રોગોના ઉપચારોની દવા, અને ચોથો ધનુર્વેદ. આ ધનુર્વેદ એટલે શસ્ત્ર વિદ્યા. આ 4 ઉપવેદ, 4 વેદ 4 ઉપવેદ, એની શાખા પ્રશાખાઓના ઋષિઓને સોંપી. 17 પુરાણ લખ્યા. મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, બ્રહ્મ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્માંડ, અગ્નિ, નારદ, પદ્મ, લિંગ, કુર્મ, સ્કંદ અધિક પુરાણો લખ્યા. છતાં હજી મનને સંતોષ નથી. એ સમયે નારદજી કહેવા લાગ્યા, વેદવ્યાસ, સંતોષ તમને ક્યાંથી હોય? કેમ કે તમે આ બધા જે પુરાણો લખ્યા છે તેમાં આચાર ધર્મ બતાવ્યો, શું ખાવું શું ન ખાવું, ક્યાં જવું ક્યાં ન જવું, શું કરવું શું ન કરવું, આ બધી વાતો લખી છે. પણ હજી તમે તમારા પુરાણમાં ભગવાનના નિર્મળ યશ અને કીર્તનનું વર્ણન નથી લખ્યું. જે ગ્રંથમાં ભગવાનના નિર્મળ કીર્તિ અને યશનું વર્ણન ન કરવામાં આવ્યું હોય એ ગ્રંથ ગ્રંથ નથી કહેવાતો, પણ વાયસ તીર્થ એટલે કાગડાનું એઠું ફેંકવાનું સ્થાન કહેવાય છે. એટલે તમે હવે એવી સંહિતા લખો જેમાં ભગવાનના ગુણોનું વર્ણન, કીર્તનનું વર્ણન, યશ અને કીર્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય. પ્રભુ, તમારી આ એક જ દશા નથી, મારી પણ એ જ દશા છે. આજે તમારી સામે દેવર્ષિ બનીને બેઠો છું, પણ પૂર્વ સમયમાં હું એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં કાર્ય કરનારી દાસીનો દીકરો હતો. પણ મારા પર ભગવાન પ્રસન્ન થયા, સંતોની કૃપા થઈ, એટલે મને સંતોની કૃપાએ ભગવાનના દર્શન થયા. અને ભગવત દર્શનની કૃપાએ હું ભગવાનનો પાર્ષદ બનીને આજે એનું નામ લઈને જ્યાં જાઉં છું ત્યાં કોઈ જગ્યાએ મને રોકટોક નથી. હું ગમે ત્યાં માર્ગ કરી અને પ્રવેશ કરી શકું છું. નારદજીને ક્યાંય રોકટોક નહીં. એને ગમે ત્યાં આવું એને નારાયણ નારાયણ કરી પહોંચી જાય. એને ક્યાંય વિઝાની જરૂર નહીં, ક્યાંય પાસપોર્ટની જરૂર નહીં. બસ નારાયણનું નામ લે ત્યાં ગમે ત્યાં હાજર. પણ ઘણાએ અને આપણે બધાએ નારદજીને એવા ભોગવ્યા છે ને, કોઈ 2 જણા વાતો કરતા હોય ત્રીજો ડાબચી પૂરે, અથવા 2ની વાત ત્રીજો કોઈ ચોથાને કરતો હોય એટલે આપણે તરત કહીએ, ભાઈ તું નારદિયા બેડા રેવા દે. શું બગાડ્યું નારદજી આપણે? અરે આભાર માનો નારદજીનો. નારદજી હતા એટલે આ 2 ગ્રંથો આપણને મળ્યા. એક શ્રીમદ વાલ્મીકી રામાયણ અને બીજું આ શ્રીમદ ભાગવત. જો વાલ્મીકી ની વેદના, એને વેદની વાચા ન મળી હોત તો વાલ્મીકીના હાથે રામચરિત રામાયણ ન લખાયું હોત, અને નારદજીએ વેદ વ્યાસની વાચાને વાંચી અને જો એને ભગવત પ્રાપ્તિનો ઉપાય ન બતાવ્યો હોત તો આજે આપણી સામે ભાગવત ન હોત. નારદજીએ કહ્યું છે, પૂર્વ સમયે હું વેદવાદી બ્રાહ્મણને ત્યાં કાર્ય કરનારી દાસીનો દીકરો હતો. મારી માં ત્યાં બ્રાહ્મણને ત્યાં સેવા કરતી અને હું એની હારે જતો. મારું કાર્ય શું, બ્રાહ્મણ દેવ જ્યારે પૂજા કરવા બેસે ત્યારે મારે એના માટે સુગંધી પુષ્પો લાવીને આપવાના. એને સુગંધી પુષ્પો લાવી આપું. મારી આ સેવાથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા. એમાં સમય વ્યતીત થયો, ચાતુર્માસ આવ્યો. આ ચાતુર્માસમાં એ બ્રાહ્મણને ત્યાં સંતોના સામયા થઈ અને સંતોના આગમન થયા. સંતો ચાતુર્માસમાં કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય. એ સંતોની સેવામાં મને રાખ્યો. સંતોની સેવા હું કરતો ગયો અને મારું કર્તવ્ય શું હતું કે સંતો ભોજન કરવા બેસે એટલે મારે એમને પીરસવાનું, અને ભોજન કરી લે પછી એ ઉઠે એટલે મારે એની એઠી પતરાવડી લઈ લેવાની. આ મારું કામ. દરરોજનો આ ક્રમ ચાલ્યો. સંતોએ પછી તો ભોજન કરીને પરવારે, પછી હું પતરાવળી એઠી ઉઠાવી લઉં, સંતોને જલપાન આદિ કરાવું, અને સંતો પછી બેઠા હોય એ સત્સંગ કરતા હોય એની હારે બેહું. પણ વેદવ્યાસ, મને કઈ ખબર નહોતી પડતી એમાં, કેમ કે સંતો બધી તત્વની બ્રહ્મની બધી વાતો કરતા, એમાં ખબર નહોતી પડતી, પણ મજા બહુ આવતી. કેમ કે ભગવાનના નિર્મળ યશનું વર્ણન હતું તો ગમતું હતું બહુ. એટલે સંતોની પાસે બેસીને હું એ સંતોનો એઠો પ્રસાદ લેતો. એમાં સંતોને મારા પર દયા આવી. ભોજન કરતા કરતા એઠો પ્રસાદ સંતોએ મારા માટે બચાવ્યો. એ પ્રસાદને મેં ગ્રહણ કર્યો. મારું મન ફર્યું, મારી મતિ શુદ્ધ થઈ. એટલા માટે અન્નનો બહુ મહિમા છે. જ્યાં ત્યાં ન ખાવું, જે તે ન ખાવું, જેવું તેવું ન ખાવું. આપણા સાહિત્યકારો નથી આમ ટીખળ કરતા કહેતા કે જે તે ન ખાવું,
જ્યાં ત્યાં ન ખાવું અને જ્યારે ત્યારે ન ખાવું. જેવું અન્ન એવું આપણું મન થાય છે. એટલા માટે તો જ્યારે ભોજન કરો એ પહેલા ભગવાનનું નામ લઈ અને ભગવાનનું ધ્યાન ધરી ભગવાનને હાથ જોડી અને ભગવાનનું સ્મરણ કરીને પછી એને પ્રસાદના રૂપમાં લ્યો. પણ આપણે શું કરીએ? હજી તો થાળી પીરસાણી ન પીરસાણી, રોટલી આવી ન આવી, શાક આવી ગયું હોય વાટકામાં, રોટલી બાકી હોય ત્યાં ફોડવા ખાવાના શરૂ કરી દઈએ એમને. રોટલી આવે ત્યાં શાક નમો નારાયણ, શાક આવે ત્યાં રોટલી નમો નારાયણ. એમ નહીં, થાળીમાં ભોજન પીરસાય એટલે હાથ જોડી પ્રાર્થના કરો. આપણે એક પદ દ્વારા કથાનું આમંત્રણ પદ સ્વીકાર્યું, હવે એક પદ દ્વારા જીવન જીવતા શીખ્યું. જેની દિનચર્યા શુદ્ધ હોય ને એનું જીવન આદર્શ હોય છે. આપણે ત્યાં એવી કહેવત છે ને કે જેની ચા બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વર્ષ બગડે, પણ જેનું ઘરનું માણા બગડે એનું આખું જીવન બગડે. એને જ હવળાવીએ તો જેની ચા સુધરે એનો, જેનું અથાણું સુધરે એનું, અને જેનું ઘરનું માણા સુધરે એનું જીવન સુધરે. તો આવો, જીવન મળ્યું તો ખરા ભગવાનની કૃપાએ, હવે એને જીવતા શીખીએ. જીવન મળ્યું તો જીવતા શીખજો રે. 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 અસારનો વિચાર કરતા ચાલો રમજો, રમવું હોય તો અહીંયા સંકોચ નહીં. અહીંયા જ્યારે પણ એમ થાય કે રમવું છે તો રમવું. હવે સવારના કર્મો, પ્રાતઃ કાળે શું કરવું, તો એ કર્મનું નિરૂપણ કરતા પ્રાત સમય પ્રભુ સ્મરણ તો કીજીએ. 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 ખરાગ્રે વસતે લક્ષ્મી करमूले सरस्वती करमध्ये तु गोविंद. प्रात समय प्रभु स्मरण तो कीजिए. प्रात समय प्रभु स्मरण तो कीजिए. प्रेम थी पृथ्वी ने लागू पाय. प्रेम थी पृथ्वी ने लागू पाय. प्रेम थी पृथ्वी ने लागू पाय. प्रेम थी पृथ्वी ने
જાગી અને હથેળીમાં નારાયણના દર્શન કરવા. નારાયણના દર્શન કરી ધરતી પર પહેલો પગ મૂકો એ પહેલા દેવીનું સ્મરણ કરી અને પછી શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે. શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી શુદ્ધ સ્નાન सहस्रमूर्तये सहस्रबाला शिशिरोर्बाहवे सहस्रनामे विरुषाय सरस्वते सहस्रकोटि उदारे. हे धर्मो धरणी धर्मो ज्ञान धर्मो धरणी धर्मो ज्ञान धर्मो धरणी દર્શન કરવા જવું. હે કર્મ મારા કો નીતિનો વિચાર, કર્મ મારા કો નીતિનો વિચાર, કર્મ મારા
દર્શન કરી અને પછી જે આપણે નોકરી ધંધે જતા હોય ત્યાં બહેનો રસોઈ કરે ત્યાં નીતિનો વિચાર રાખવો. બાકી દુકાન ખોલીએ અને પછી ગણપતિ દાદાની પૂજા કરીએ અને પછી ગણપતિ દાદાને વિનંતી કરીએ, હે ગણપતિ દાદા, તમારું નામ લઈને આજ હાટડી ખોલી છે, જે પણ આવે એને વેતરવાની શક્તિ આપો. આવી પ્રાર્થના કરી અને અનીતિનું ન ભેગું કરું પણ નીતિ. અને હવે જમવાનું ટાણું થાય, ભોજનનું ટાણું થાય. અન્ન એ પ્રભુનો પ્રસાદ છે અને ભોજન કરતા મધ્ય સમય ભોજન થી પરવારી જવું, મધ્ય સમય ભોજન થી પરવારી જવું, મધ્ય સમય ભોજન થી પરવારી જવું, મધ્ય સમય ભોજન થી પરવારી જવું. હે યજ્ઞ શિષ્ટ શિન સંતો મુચ્યંતે સદા यत्करोषि यदस्नासि यज्जुहोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. हे मध्य समय भोजन की परवारी जવું, हे मध्य समय भोजन की परवारी जવું. हे प्रेमથી માની પ્રભુનો પ્રસાદ, પ્રેમથી માની પ્રભુનો પ્રસાદ, પ્રેમથી માની પ્રભુનો પ્રસાદ, પ્રેમથી માની પ્રભુનો પ્રસાદ. જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે. ભોજન કરી લઈએ અને ભોજન પછી વામકુક્ષીનો સમય આવે. એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભોજન કરીને પછી પા ઘડી આડે પડખે પડવાનું, પણ આપણે 5 વાગ્યા સુધી સૂઈ જઈએ. એટલે વામકુક્ષી નહીં, વામકુક્ષો થઈ જાય. પછી સાયંકાલે સૌ ભેગા થઈ અને પરિવારની હારે થોડી વાતો કરવી, મોકળો સત્સંગ કરવો. અને એટલા માટે એ સત્સંગ જીવન તારાને સુધારશે, સત્સંગ જીવન તારાને સુધારશે, એ સત્સંગ જીવન તારાને સુધારશે, સત્સંગ જીવન તારાને સુધારશે. હે જીવરાજ જગત એક છે વિશાળ, જીવરાજ જગત એક છે વિશાળ, જીવરાજ જગત એક છે વિશાળ, જીવરાજ જગત એક છે વિશાળ. જીવન મળ્યું તો જીવતા શીખજો રે, જીવન મળ્યું તો જીવતા શીખજો રે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. દુઃખ માઈ વિઠ્ઠલા
तुकारामाचा विठ्ठला हरि ओम विठ्ठला हे तुकारामाचा विठ्ठला हरि ओम विठ्ठला हे माई बाप्पा विठ्ठला हरि ओम विठ्ठला माई बाप्पा विठ्ठला हरि ओम विठ्ठला हे माई बाप्पा विठ्ठला हरि ओम विठ्ठला माई बाप्पा विठ्ठला हरि ओम विठ्ठला पांडुरंग हरि जय जय 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 पांडुरंग हरि हे पांडुरंग 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 विठ्ठला पांडुरंग 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 विठ्ठला लोकमाई 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 विठ्ठला लोकमाई 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 विठ्ठला विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला चतुर नारी जलवा बेठी दड़ी दड़ी ने हाथ पड़ी दड़ी ने छोकरा भूखा जोया तो ये दड़वा माँ उड़ पड़ी रे भाई ये दड़वा माँ उड़ पड़ी सती को रोल के साधु देखी नमन करिए आवा साधु आवा देखी नमन करिए ओरे जगो सनमा विवेकी ओरे फिराए सुगुना तुषा ओरे पूरा लाख गुना बख्शी पुराने अरे एक बार याद सती कोरले तोर तारिया ओले पाछो तियो ने कदे जे सोन देखने भजने तोर को ओरे ये कोलवा की धोबी कमर की तेरी जिंदगी गांधेरी बनी काम पकड़ेली मोट भरेली थोड़े सजेली माचन गाली सावना चांदी गजा गजंगे सुरभिकंगे अवतारी बाण सुरभिकंगे अवतारी बाण सुरभिकंगे कृष्ण कन्हैया लाल की जय।